બોલી રાખો. હા સર. બોલો સાહેબ. વકીલ છું. પછી ને વકીલ કેવી રીતે પછી એડવોકેટ ને રોકો છો. વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ? વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી થશે? એડવોકેટને કેમ રોકો છો? ભાઈ વકીલ સાહેબ, વકીલને તો જવા દો. બોલો. ભાઈ વકીલોને કેમ ભાઈ કોણ છે? વકીલ વગર કેવી રીતે થશે? કોણ છે? અમારા વકીલ તો જોશે ને. હા ગોપાલભાઈ ઇટાલિયા છે. હા ના તો વકીલ નામ એ આપવાના છે. હા તો વકીલ તો મોકલો ને. હા એડવોકેટ ને કોર્ટમાં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા દો. એડવોકેટ ને કેવી રીતે? હા તો એ જવાનું. એડવોકેટ ને કેમ રોકો છો? તમારે પાસે શું સત્તા છે વકીલ ને રોકો? તમે આખી કોર્ટ ને આવી રીતે એન્ટ્રી બંધ કરી દો એટલે કોર્ટને તમે કોર્ટમાં નહીં જવા દો તમે. એમ નહીં, તમે કાયદાનું માનો છો ભાજપનું. આ તો કાયદો એવું કહે છે સાહેબ. એડવોકેટને કોર્ટમાં આવતા કેમ રોકો છો? તમે રોકી કોણ અમને? અંદર પૂછી લે છે, અંદર પૂછી લે છે. અરે એ બાજુ ક્યાં જાવ છો ભાઈ? ગેટ ખોલાવો, ગેટ ખોલાવો. એડવોકેટને કોર્ટમાં આવતા કેમ રોકો છો? એડવોકેટને કેમ રોકો છો? ખોલો દરવાજો, ખોલો દરવાજો, કોર્ટમાં નહીં જાય. ખોલો ખોલો. અરે અહીંયા વકીલ. વકીલ કોણ છે એ તમે નક્કી કરશો. આવતા કેમ રોકો છો? વકીલ કોણ છે કોણ નક્કી કરશે. કોણ નક્કી કરશે? ભાઈ ચાલો મીડિયા મિત્રો બધા અંદર આવવાનું તમારે બી. ખોલો. વકીલને અદાલતમાં જતા રોકો છો. કોર્ટમાં તો એવી રીતે લાગે સરકાર. ખાનગી વાતો બંધ કરો. એટલે તમે અદાલતમાં જતા હો, વકીલને રોકી લેશો. તમને એવી સત્તા આપેલી. કોને સત્તા આપી? એડવોકેટને અદાલતમાં જતા રોકવાની સત્તા કોને આપી? હું તમે નો વકીલ હોઉં. તમારે કઈ કામ છે? હું વકીલ છું, હું અદાલતમાં જવા માંગુ છું. તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું? ભાઈ ગજબનું આ લોકશાહી છે કે કઈ બીજું? તમે વકીલને કોર્ટમાં નહીં જવા દો. તમે અમને પૂછવશો ને અમને અંદર જવા દો. એ એટલે વકીલને અદાલતમાં જતા કોણ રોકશે ભાઈ? એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે. અરે પણ ઈ જે હોય તમે નક્કી કરશો. વકીલને તમે નક્કી કરશો કે કયો વકીલ કોર્ટમાં જશે. તમે નક્કી કરશો. તમે નક્કી કરશો. એમ નહીં. ભાઈ, આ કોર્ટના દરવાજા ખોલો. તમે નક્કી કરો. કોર્ટના સાહેબ કોર્ટના દરવાજા ખોલો. આ દરવાજા ખોલો. સામાન્ય માણસો અંદર જવા દો. અંદર બધા મીડિયા મિત્રોને જવા દો. અંદર સામાન્ય લોકોને જવા દો. અંદર ચાલો બધાને જવા દો. અંદર કોર્ટની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે ને? સાહેબ ખોલો. ખોલાવો. તમે બંધ કરાવી છે. તમે બંધ કરાવી. ખોલાવો. અંદર ખોલાવો. અને બધી બધા મીડિયા મિત્રોને અને બધા લોકોને જવા દો. અરે જજ સાહેબ ને થોડું પૂછવાનું છે. કોર્ટ ઓપન અદાલત છે. વકીલ છે કોણ નહીં? ઓપન કોર્ટ છે. જજ સાહેબને થોડું પૂછવાનું છે. કયો વકીલ આવશે ને કયો નહીં આવે. કોની જોડે જજને પૂછવાનું વકીલે. સાહેબ ખોલાવો. ખોલાવો પછી ફોન કરો. ગેટ ખોલાવો. ગેટ ખોલાવો. આવો. એટલે આટલી હદે દાદાગીરી. આટલી હદે દાદાગીરી. ભાજપની સરકારમાં તમે વકીલને અદાલતની અંદર નહીં જવા દો. પોલીસ સ્ટેશનમાં નહીં આવવા દો. અદાલતમાં નહીં આવવા દો. જવાનું ક્યાં અમારે? તમે ગેટ ખોલાવો. હું જાઉં અંદર. ભાઈ કોર્ટનો ગેટ ખોલાવો. કોર્ટ પબ્લિકની છે, ભાજપની નથી. જનતાની અદાલત છે. ભાઈ જનતાની અદાલત. અદાલતનો ગેટ ખોલાવો. લોકોને જવા દો. લોકોને જવા દો અંદર. ભાઈ તમે ગેટ ખોલાવો. ચાલો ગેટ ખોલાવો. ગેટ ખોલાવો સાહેબ. ગેટ ખોલો. ગેટ ખોલો.
સાહેબ સાહેબ ભાગવાનું નથી, ભાગવાનું નથી, ભાગવાનું નથી, ભાગવાનું નથી. તમે ખોટા ખોટા ફોન ઉપર વાત ન કરો. આ ખોલાવો, આ ખોલાવો, આ ખોલાવો, આ ખોલાવો, આ ખોલાવો. તમે કોર્ટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, એક મિનિટ સાહેબ. ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો. ગઢવી સાહેબ, સાંભળો. કોર્ટ ભાજપની નથી. કોઈને તો ખોટી વાત કરો. કોર્ટ તમે અમે એ કહીએ છીએ કે બતાવો જલ્દી, કોર્ટ ખોલાવો, 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 ખોલાવો. કોર્ટમાં જવાની પરમિશન ક્યાં હોય? અદાલતમાં જવાની પરમિશન કોની પાસે લેવાની? એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની? હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી. હવે કોને પૂછો છો? કોની પાસે પરમિશન લેવાની? ગેટ ખોલાવો જલ્દી ચાલો. આ એના ત્રાસવાદીઓ એમ બંધ કરી રાખ્યો છે. તો ગઢવી સાહેબ આ બાજુ આવો. ભાઈ સાહેબ તમે આભાર. ફોન કેવી રીતે ચાલુ રાખો? ફોન હા તો ખોલાવો ને, આવી રીતે થોડું ચાલે. ખોલાવો ભાઈ, ખોલાવો. પબ્લિક ને અંદર નહીં જાવ તો કોર્ટમાં નહીં જાય પબ્લિક. ભાજપની કોર્ટ છે આ? એવું લાગે છે તમે આટલો બધો બંધ હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો કરો સાહેબ, તમે હાલો હાલો જો તમે ના ખોલો તો અમે ખોલીએ પછી. આ વકીલ સાહેબ ને તો જવાનું હાલો આવો. એક જ નહીં, એડવોકેટ ને યાર આસિસ્ટન્ટ 10 હોય. અરે એમ હોય યાર, કેવી વાત કરો છો? અરે 10 આસિસ્ટન્ટ હોય યાર, કેવી વાત કરો? એમ થોડું હાલે. ના ના, અંદર જશે. અરે આ એક જ ગાડી એક જ ગાડી એક જ ગાડી ઓલી બાજુ જાઓ, ઓલી બાજુ જાઓ. અરે પણ એક જ ગાડી મારી ગાડી તો જાય હા હા તો આસિસ્ટન્ટ આવે હા હોય જ ને. હવે તમે બધી વસ્તુ નહીં ન કરો. એટલે એહસાન નથી એ એહસાન નથી અદાલતમાં કોઈ પણ માણસ ક્યારેય પણ જઈ શકે અદાલત ખુલ્લી અદાલત કહેવાય ઓપન કોર્ટ